4 શ્લોકોની સ્તુતિ વૃત્રાસુરની ચતુશ્લોકી એટલી દિવ્ય છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ માગ્યા. આ સંસારનો માણસ જો ભગવાન પાસે ધર્મ માગે તો ધર્મ કંઈક બીજો માગે કે મને ભગવાન તમારો ધર્મ એટલે કે મંદિરમાં જવા મળે, કથાઓ સાંભળવા મળે. પણ અહીંયા આગળ એક વૈષ્ણવ જો ભગવાન પાસે ધર્મ માગે તો શરણાગતિ જેવો બીજો ધર્મ સંસારમાં કોઈ નથી. બીજું અર્થ, સંસારનો જીવાત્મા અર્થ એટલે કે પૈસો માગે. આ સંસારના વૈષ્ણવોનો પૈસો એટલે ભગવાનની ભક્તિ છે. વૈષ્ણવોનું કામ અને સંસારના લોકોની કામના બે અલગ છે. સંસારના લોકોની કામના હોય પ્રજોત્પત્તિની સાથે, અને વૈષ્ણવોની કામના એટલે કે ભગવાનના દર્શનની લાલસા. અને સંસારના લોકો મુક્તિ માગતા હશે, પણ મહાપુરુષો એમ કહે છે કે ભગવાનનો ભક્ત કોઈ દી મુક્તિ ન માગે, એ તો બીજો જન્મ માગે. હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, નિત સેવા નિત કીર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર. ભગવાનને નિરખવા માટે થઈ અને એ વારે વારે જન્મ માગે છે. એ ક્યારેય પણ કોઈ દિવસ મુક્તિ માગતા નથી, ભગવાનની ભક્તિ માગતા રહે છે. પરમાત્માના વૈષ્ણવનો સંગ મામે માગતા હોય છે. એટલે ચોથા શ્લોકમાં મોક્ષની વાત આવી તો ભગવાનનો વૈષ્ણવ એમ કહે છે, ભગવાન અમારા મર્યા પછી મોક્ષ ન મળે તો કાંઈ નહીં, બીજો જન્મ ભલે મળે, પણ જે જન્મ મળે એમાં કોઈ વૈષ્ણવનો સંગ થાય એટલી કૃપા કરજો ઠાકોરજી અમારા ઉપર.